મેગી. સાદી મેગી તો તમે ઘરે ઘણી વખત બનાવતા જ હશો, પણ આજે આપણે મસાલા મેગી કંઈક અલગ જ રીતે બનાવવાના છીએ અને ખાવામાં પણ ટેસ્ટ આનો ખૂબ સારો આવે છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો સૌથી પહેલાં આપણે તેલ થોડું એવું ગરમ કરી લીધું છે, તેમાં આપણે જીરું નાખી દીધું છે અને પછી આપણે કાપેલા લાલ મરચાં છે તેની સાથે આપણે થોડી એવી ડુંગળી એડ કરી છે અને તેની સાથે આપણે આ આખું લસણ અને તેની સાથે વટાણા આ બધું જ આપણે એડ કરી દીધું છે. હવે વટાણા, ડુંગળી, મરચાં આ બધું જ આપણે 2 થી 3 મિનિટ સુધી સારી રીતે પાકવા દેશું. વટાણા, મરચાં અને ડુંગળી આ બધું જ થોડું એવું પાકી જાય એટલે આપણે તેમાં હળદર એડ કરી દઈશું અને તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરી દઈશું અને પછી આપણે સારી રીતે મિક્સ કરી લેશું. સાદી મેગી તો તમે બનાવી જ હશે, પણ મસાલા મેગી તમે ક્યારેય બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવી અવનવી સબ્જી હું લઈને આવતો રહું છું. મસાલો આપણો પાકી ગયો છે તો આપણે તેમાં ટમેટા જે કાપીને કમ્પ્લીટ કર્યા છે તે એડ કરી દઈશું. ટમેટાની સાથે આપણે લાલ ચટણી થોડી એવી એડ કરવાની છે. હવે બધું જ બરોબર મિક્સ કરીને આપણે તેમાં પાણી એડ કરી દઈશું. હવે પાણી સારી રીતે ઉકળે ત્યાં સુધી પાકવા દેશું. પાણી આપણું ઉકળી ગયું છે તો આપણે જે મેગીની સાથે મસાલો જે આવે છે તે આપણે એડ કરી દઈશું. મસાલો એડ કરીને મિક્સ સારી રીતે કરી લેશું. પછી આપણે તેમાં સીધી મેગી એડ કરી દઈશું. મેગીને એડ કરીને આપણે 2 થી 3 મિનિટ સુધી સારી રીતે ઉકળવા દેશું. તો આપણે 2 થી 3 મિનિટ સુધી સારી રીતે મેગીને પાકવા દેશું. તમે જોઈ શકો છો ટમેટા વટાણાની સાથે આપણે મેગી બનાવીએ તો દેખાવમાં પણ ખૂબ સારી લાગે છે અને આનો ટેસ્ટ પણ ખૂબ જ અલગ આવે છે. આ તમે જોઈ શકો છો આપણી મેગી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આવી રીતે તમે મસાલા મેગી ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂર આ રીતે બનાવજો. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે.